આટકોટ સૂર્યમુખી મહિલા મંડળ દ્વારા મોક્ષધામ ખાતે સર્વ જીવાત્માને મોક્ષ મળે તેના માટે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટ સૂર્યમુખી મહિલા મંડળની મહિલાઓ દ્વારા રાજકોટમાં આવેલા મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ જીવાત્માને મોક્ષ મળે જેને લઈ મહિલાઓને મોક્ષધામ ખાતે આ સત્સંગ કીર્તન આયોજન કર્યું હતું। 40 જેટલી મહિલાઓએ ધૂન સત્સંગ કર્યો હતો અને સર્વ જીવાત્માને શાંતિ મળે અને મોક્ષ મળે તેને લઈ આયોજન કરવામાં આવ્યું હતું। અને કહેવત છે કે મોક્ષધામ એ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટેનું સ્થળ છે, જેને સામાન્ય રીતે સ્મશાન તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રીઓને મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કર્યું હતું અને દરેક જીવાત્માને મોક્ષ મળે તે માટે આયોજન કર્યું હતું। આ મહિલા મંડળ દ્વારા દરેક સારા નરસા પ્રસંગોમાં ઘરે જઈ સત્સંગનું આયોજન કરે છે, જેમાં થયેલા ફાળો લોક કલ્યાણ માટે વાપરવામાં આવે છે। સૂર્યમુખી દાદાની જય। સોમૈયા કીર્તિબેન, આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ ચલાવીએ છીએ। આજે અમે મોક્ષધામ ખાતે સર્વ આત્માને શાંતિ માટે સત્સંગનું આયોજન કરેલું છે અને અમે 40 બહેનો છીએ અને અમે બધે મંદિરે તથા બધે સત્સંગ કરવા જઈએ છીએ। સૂર્યમુખી દાદાની જય। સૂર્યમુખી દાદાની જય। આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ આપણે મોક્ષધામમાં સત્સંગનું આયોજન રાખેલ છે, તો અમે સૂર્યમુખી મહિલા મંડળ 40 બહેનો છીએ। તો ગમે ત્યાં આવા કોઈ સારા માઠા પ્રસંગે અમે સત્સંગ કરવા જઈએ તો અમે વિના મૂલ્યે સત્સંગ કરીએ છીએ અને જે એમાં ફાળો આવે એ અમે લાભાર્થે વાપરીએ છીએ મંદિરમાં ગમે ત્યાં।